Like I was talking about Dr. Ignaz Semmelweis, no good deed goes unpunished. એકવાર એમણે જ્યારે આ હાથ ધોવાની પ્રથા ચાલુ કરાવી તો ઓબ્વિયસલી ઇટ વોઝ મેટ વિથ અ લોટ ઓફ રેઝિસ્ટન્સ ફ્રોમ હિઝ જુનિયર્સ એઝ વેલ એઝ હિઝ કલીગ્સ. લોકોને એમ થયું કે આ ગાંડા થઈ ગયા છે, કે આવી વાત કરવાથી, ખાલી હાથ ધોવાથી થોડી કંઈ લોકોની, માતાઓની મૃત્યુ થવાની અટકે છે. એઝ અ રિઝલ્ટ ઓફ વિચ હી વોઝ શન્ડ ફ્રોમ ધ ઓબ્સ્ટેટ્રિક સોસાયટી. થાકી હારી એ વિયેના છોડી અને પાછા બુડાપેસ્ટ ચાલ્યા ગયા. બુડાપેસ્ટમાં એમણે પાછું એક નાના ઓબ્સ્ટેટિક હોમમાં ચાલુ કર્યું કામ કરવાનું થોડા વર્ષો પછી, જેમાં સેમ આ બધી પાછી એમને પ્રેક્ટિસીસ ચાલુ કરાવી, કે હાથ ધોવાની, સ્ટરીલિટી રાખવાની, આ બધી પ્રેક્ટિસીસ. રિઝલ્ટ એ થયું કે એમને ત્યાંથી એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં મોકલવામાં આવ્યા કે તમે તમારા બધા ફાઇન્ડિંગ્સ એકવાર કમ્યુનિટી સામે પ્રેઝન્ટ કરો. બિકોઝ ઓફ ધ રેઝિસ્ટન્સ ઇન ધ કમ્યુનિટી, એ કોન્ફરન્સમાં એમને એટલા બધા ધિક્કારવામાં આવ્યા હતા કે હી સ્ટાર્ટેડ ક્રાઇંગ મિડ લેક્ચર. હી વોઝ સો ડિસ્ટર્બ્ડ કે પાછા જઈને હી સ્ટોપ્ડ ઓલ પ્રેક્ટિસ. એઝ અ રિઝલ્ટ ઓફ વિચ હી ઓલમોસ્ટ બીકેમ સેમી ઇન્સેન. થોડું ડિમેન્શિયા જેવું એમને પિક્ચર આવી ગયું, કે જેના લીધે એમની એક જે જીદ હતી કે હાથ ધોવાની ને બધું, એ થોડું ગાંડપણમાં બદલી ગયું. એઝ અ રિઝલ્ટ ઓફ વિચ એમની વાઇફ અને એમના બેસ્ટ ફ્રેન્ડે એમને એક અસાઇલમમાં એડમિટ કર્યા. ત્યાં નાની એક બ્લેડ વાગવાના લીધે Ignaz Semmelweis died actually of septicemia because of puerperal fever. The very thing that he fought against his entire life, Ignaz Semmelweis died because of that very same thing, which was septicemia or puerperal fever. Thank you.